નમસ્કાર. વર્ષ 2025 અડધું જતું રહ્યું, અડધું બાકી છે, રાઈટ? તો હવે આ 2025ના જે અડધું વર્ષ બાકી છે એને આપણે મેક્સિમમ યુટિલાઇઝ કેવી રીતે કરી અને આપણા જે ગોલ્સ છે એને અચીવ કરવામાં કેવી રીતે ઝડપી કરી શકીએ. તો હું એક આજે એક્ઝામ્પલથી તમને સમજાવું છું કે એકચ્યુઅલી આપણે જે ગોલ સેટ કરતા હોય છે, એક તો હોય છે કે આપણે એને મોટો ગોલ રાખવાનો. એક્ઝામ્પલથી સમજો, એક્સપેક્ટથી અનએક્સપેક્ટેડ. કેવી રીતે? તમે જે ગોલ રાખ્યો છે, સપોઝ તમારો ગોલ છે કે મને MNCમાં 4 લાખ કે 5 લાખ પર મંથની જોબ મળે, તો એને તમે જમ્પ કરો 8 to 10 lakhs. હવે તમે કહેશો આ તો બહુ હાઇપોથેટિકલ અમાઉન્ટ છે, આ તો અચીવેબલ છે નહીં, આને કેવી રીતે કરું? અહીંયા બેઠા બેઠા આ વસ્તુ કેવી રીતે પોસિબલ છે? તો આ એક એક્ઝામ્પલથી સમજો. સપોઝ તમે જઈ રહ્યા છો મુંબઈથી દિલ્હી, તમે ટ્રાવેલ કરી રહ્યા છો મુંબઈથી દિલ્હી, બટ ટ્રાવેલ કરતાં કરતાં તમારા માઇન્ડમાં થોટ છે કે મારો સન કે મારો ફ્રેન્ડ કે સપોઝ એક્ઝામ્પલ તમારો સન યુએસએમાં ભણી રહ્યો છે, તો તમારું મુંબઈથી દિલ્હી ટ્રાવેલ કરતાં કરતાં તમારું મન જઈ રહ્યું છે યુએસમાં, જ્યાં તમારો સન સ્ટડી કરી રહ્યો છે કે ભાઈ હું યુએસ જઈશ પર્ટિક્યુલર યરમાં કે પર્ટિક્યુલર મંથમાં, કે એની જ્યારે કોન્વોકેશન પ્રોગ્રામ હશે એ ટાઈમ પર જઈશ, કે એને જ્યારે જોબ મળી જશે ત્યારે જઈશ. એઝ સૂન એઝ પોસિબલ આઈ વિલ ગો. તો તમે ફિઝિકલી યુ આર ટ્રાવેલિંગ ફ્રોમ મુંબઈ ટુ દિલ્હી, બટ ખાલી બેઠા બેઠા તમારું માઇન્ડ તો પહોંચી ગયું યુએસ. સેમ વે આપણું માઇન્ડ ગમે ત્યાં જઈ શકે છે, અને જ્યાં આપણું માઇન્ડ જઈ શકે છે એ વસ્તુ આપણે રિયાલિટીમાં કરી શકીએ છીએ. તો એક આ બેરિયર હટાવી દેવાનું છે કે ભાઈ આવું તો ક્યાંથી પોસિબલ છે. અને મેઇન એમાં જે બેરિયર્સ હોય છે, સૌથી પહેલી વસ્તુ તો હોય છે સોશિયલ કન્ડિશનિંગ, કે ભાઈ આણે આ વસ્તુ મેળવવા માટે આમ કર્યું હતું, પણ એને તો આવા પ્રોબ્લેમ આવ્યા હતા, મને પણ આવશે તો. પણ જરૂરી નથી કે એની લાઈફમાં જે પ્રોબ્લેમ આવ્યા કે એના પાથમાં જે પ્રોબ્લેમ આવ્યા એ વસ્તુ આપણી જોડે થાય. યુ હેવ ટુ બી પોઝિટિવ, અને પોઝિટિવલી આપણે એક્શન્સ લેતા જવાનું છે વિધાઉટ એની નેગેટિવ થિંકિંગ, કે વિધાઉટ એની સોશિયલ કન્ડિશનિંગ, કે હું આવું વિચારીશ કે આવું કરીશ તો લોકો શું વિચારશે, મારું ફેમિલી શું વિચારશે, મારા ફ્રેન્ડ શું વિચારશે. નો, અગર તમારે કંઈક મોટું કરવું છે તો તમારા ગોલ્સ બી મોટા હોવા જોઈએ, તમારા એક્શન્સ બી મોટા હોવા જોઈએ, અને એના માટે લોકો શું કહે છે કે લોકો જોડે પાસ્ટમાં શું થઈ ગયું એ વસ્તુ અચીવ કરવામાં, એ વસ્તુને તમારે ઇગ્નોર કરવાની રહેશે. અગર તમે આ વસ્તુને ઇગ્નોર કરતા શીખશો તો જ તમે આગળ વધી શકશો. બીજું છે કે પહેલાંની બિલીવ્સ ઇગ્નોર કરવાની છે, કે ભાઈ પૈસા કમાવા અઘરા છે, પૈસા ઝાડ પર નથી ઉગતા, પૈસા કમાવા માટે તો બહુ મહેનત કરવી પડે. મહેનત કરો, પણ પોઝિટિવિટી સાથે કરો. માઇન્ડમાં એક અફર્મેશન સાથે કરો કે મની કમ્સ ટુ મી ઇઝીલી એન્ડ એફર્ટલેસલી. તો એક તો આ બિલીફને છોડવાની છે. ફર્સ્ટ ઇઝ સોશિયલ કન્ડિશનિંગ, લોકો શું કહે છે, કે લોકો જોડે શું થયું, એ વસ્તુ પરથી આપણે આપણા ગોલથી દૂર નથી થવાનું. બીજી વસ્તુ છે બિલીફ્સ દૂર કરવાની છે, પહેલાંની બિલીફ્સ. થર્ડ ઇઝ ફિયર ઓફ નોન, કે ભાઈ હું આ વસ્તુ કરીશ તો આ વસ્તુ થશે. પેલું પરમ્યુટેશન એન્ડ કોમ્બિનેશન્સ લગાવીએ ને આપણે, કે આ વસ્તુ કરવાથી તો આવું થશે, કે હું આ નહીં કરું તો આ પ્રોબ્લેમ આવશે. તો આ બધા જે મેન્ટલી ફિયર છે એને હટાવવાના છે. ભય, ફિયર બે પ્રકારના હોય છે, નોન બી હોય છે ને અનનોન બી હોય છે, કે જે વસ્તુ થઈ બી નથી એ બી વસ્તુ આપણે વિચારી લેતા હોઈએ છીએ. તો આ ફિયર ઓફ નોન કે અનનોનને આપણે દૂર ભગાવવાનું છે. કેવી રીતે? ગોલ પર ફોકસ લઈ અને એના ઉપર સતત કામ કરવાથી. તો ફિયર ઓફ અનનોનને હટાવવાનું છે. અને બીજું છે કે આપણે એ ટાઈપના આગળ એક્શન્સ લેવાના છે કે જેનાથી આપણે ગોલ તરફ વધારે જતા થઈએ. અને નેગેટિવ બિલકુલ નથી વિચારવાનું. જે લો વાઇબ્રેશન્સ હોય એવા વિચારો કે એવા વાક્યો આપણે આપણા મનમાં નથી લાવવાના. અગર તમે આ બધી વસ્તુઓ પર ધ્યાન આપશો તો તમે તમારા ફોકસ
પૂરેપૂરો ગોલ ઉપર હશે, અને જેટલો જ્યાં ફોકસ હશે ત્યાં આપણી એનર્જી જશે, અને જ્યાં એનર્જી જશે ત્યાં આપણા વાઇબ્રેશન્સ આવવાના છે, અને એ રીતેની સિચ્યુએશન આપણી પાસે આવતી જશે. અને તમે જોશો કે મેજિકલી, નોઈંગલી અનનોઈંગલી તમારા લાઈફમાં એ વસ્તુઓ સામેથી આવતી જશે. તમે એના રિલેટેડ ઇન્સ્પાયર્ડ એક્શન્સ લેતા જશો. તો મેનિફેસ્ટેશન આ રીતે બહુ જ ઇઝી છે. બેઝિક ક્યાંથી સ્ટાર્ટ કરવાનું છે? એક્સપેક્ટ ધી અનએક્સપેક્ટેડ. એવું વિચારો કે જે શક્ય નથી, અને એના માટે કામ કરવાનું શરૂ કરો. તમારા ગોલ્સ લખો, ગોલ્સની ક્લેરિટી રાખો, અને એના ઉપર નાના નાના સ્ટેપ્સ લઈને કામ કરવાનું શરૂ કરો. અને સાથે સાથે જે મેં આ વસ્તુઓ કહી કે પહેલાંની બિલીફ્સ છે, અનનોન ફિયર છે, સોશિયલ કન્ડિશનિંગ છે, આ બધાને એલિમિનેટ કરી અને આગળ વધતા જવાનું છે. પછી જુઓ કે તમારી લાઈફમાં મેનિફેસ્ટેશન કેટલું સરળતાથી થઈ રહ્યું છે. તમે જે વિચારી હશે એ ડ્રીમ લાઈફ ચોક્કસ તમને મળશે, એમાં કોઈ ડાઉટ નથી. ફક્ત જરૂર છે કે સારું વિચારો, મોટું વિચારો, અને એ જે વિચાર્યું છે એ બિલકુલ શક્ય છે એ વસ્તુનો એક દ્રઢ વિશ્વાસ હોવો, અને એ વિશ્વાસ સાથે એ વસ્તુ પર કામ કરવી. બસ આટલું ઇઝી છે આ મેનિફેસ્ટેશન. તમે પોઝિટિવિટી સાથે આ કામ કરતા રહેશો તો તમને સફળતા ચોક્કસ મળશે. પોસિબલ છે કે તમે જે વિચાર્યું હોય એ સમયગાળામાં નહીં મળે, પણ બધી મહેનત કર્યા પછી બી અગર એ સમયગાળામાં નથી મળ્યું તો ડિપ્રેસ નથી થવાનું, કે હતાશ નથી થવાનું, કે નેગેટિવિટીમાં નથી જવાનું. બટ એને પોઝિટિવિટી સાથે વિચારવાનું છે કે મેં મારી બનતી મહેનત કરી છે અને કરતી રહીશ, પણ જ્યારે બેસ્ટ ટાઈમ છે ત્યારે મને બેસ્ટ વસ્તુ મારી પાસે આવવાની જ છે એ શ્યોર છે. અત્યારે નથી આવી એ પણ સારા માટે, જ્યારે બી આવશે મારા બેસ્ટ માટે હશે. આ એક માઇન્ડસેટ મનમાં હોવો બહુ જ જરૂરી છે. તો જ તમે મેનિફેસ્ટેશનમાં અડગ રહી શકશો, અને એ વસ્તુ પાછળ બિલકુલ તમે નેગેટિવ નહીં વિચારો. જ્યારે તમારા માઇન્ડસેટમાં હશે કે મેં મારી બનતી પૂરી મહેનત કરી છે, કરી રહી છું, અને આગળ પણ કરીશ, પણ એ એના યોગ્ય સમયે મારા જીવનમાં આવશે. એ પછી વસ્તુ હોય, વ્યક્તિ હોય, પૈસા હોય, કે સ્વાસ્થ્ય હોય, કે ગમે તે હોય. બસ યુ હેવ ટુ બી પોઝિટિવ કે રાઇટ થિંગ વિલ કમ એટ રાઇટ પ્લેસ ઇન માય લાઈફ. આ વસ્તુ અગર માઇન્ડમાં તમે સેટ કરી લીધી તો તમારું મેનિફેસ્ટેશન બિલકુલ ઇઝી છે, અને તમારી ડ્રીમ લાઈફ તમારાથી કોઈ પણ નહીં લઈ શકે. તમે તમારી ડ્રીમ લાઈફ જીવશો એ શ્યોર છે. તો આ વસ્તુ કરીને જુઓ અને આપના અનુભવો મારી જોડે શેર કરો. આશા રાખું છું આ વિડીયોથી આપને પ્રેરણા મળી હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મને સાંભળવા બદલ અને આપનો કિંમતી સમય આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં.